નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આજના તાજા અને સૌથી મોટા હવામાન સમાચારની અંદર। મિત્રો, આજે 14 ઓગસ્ટ 2026 અને ગુજરાતના હવામાનને લઈને આ સમયે સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે વરસાદી માહોલ હજુ પણ યથાવત છે। એનું ઉલટું આજે અને આવતીકાલે એટલે કે 15 ઓગસ્ટે ગુજરાત રીજન માટે ફરી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। અને મિત્રો, અહીંથી આજના સમાચારની સૌથી મોટી વાત શરૂ થાય છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 1-2 નહીં પરંતુ 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 3.27 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। એટલે મેઘરાજાની ગતિ હજુ ધીમી નથી પડી। પરંતુ મિત્રો, માત્ર આજના વરસાદની વાત નથી કરવાની। આજે આપણે વાત કરીશું કે હાલની વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર કઈ અસર કરી રહી છે, આગામી 24 થી 48 કલાકમાં કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે, અમદાવાદથી લઈને સમગ્ર ગુજરાતમાં ક્યાં શું સ્થિતિ બની શકે છે અને આંબાલાલ પટેલે આગામી વરસાદને લઈને શું અનુમાન આપ્યું છે અને પરેશભાઈની આગાહી અંગે શું માહિતી છે અને સૌથી ખાસ હવે મઘા નક્ષત્રનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોની નજર આ નક્ષત્ર ઉપર કેમ છે। માટે મિત્રો, આજનો વિડીયો અધવચ્ચે છે અધૂરો મૂકતા નહીં, કારણ કે આગળના ભાગમાં આપણે સમગ્ર ગુજરાતનો એક પછી એક વિસ્તારનો વરસાદી રાઉન્ડ લઈશું અને છેલ્લે આગામી દિવસોમાં વરસાદનું ચિત્ર કઈ દિશામાં જઈ શકે છે તેની પણ વાત કરીશું। તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ આજની સિસ્ટમની, તો હાલ ગુજરાતમાં વરસાદી માહોલ પાછળ એકથી વધુ હવામાન પરિબળો કામ કરી રહ્યા છે। વરસાદી સિસ્ટમની અસર, ભેજવાળા પવનો અને ચોમાસાની સક્રિય સ્થિતિને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળો બની રહ્યા છે। ખાસ વાત એ છે કે એક જ સમયે સમગ્ર ગુજરાતમાં એકસરખો વરસાદ પડતો નથી। કે વાદળો લાંબા સમય સુધી અટકે તો ભારે વરસાદ થઈ જાય છે અને થોડા અંતરે માત્ર ઝાપટું પડી શકે છે। એટલે મિત્રો, જો તમારા ગામમાં આજે સવારથી જ વરસાદ ન પડ્યો હોય તો એનો અર્થ એવો નથી કે આખા જિલ્લામાં વરસાદની શક્યતા નથી। સ્થાનિક વાદળોની રચના થાય તો બપોર પછી અને સાંજના સમયે અથવા રાત્રે પણ વરસાદી ઝાપટું આવી શકે છે। હવે આજની સત્તાવાર ચેતવણી તરફ આવીએ તો IMDના 14 ઓગસ્ટના બુલેટિન પ્રમાણે ગુજરાત રીજન માટે આજે ભારે વરસાદની ચેતવણી છે અને 15 ઓગસ્ટે પણ ભારે વરસાદની ચેતવણી ચાલુ છે। ત્યારબાદ 16 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી હાલમાં ભારે વરસાદની અલગ ચેતવણી આપવામાં આવી નથી। એટલે મિત્રો, આગામી 2 દિવસ ખાસ મહત્વના છે। સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજે ગાજવીજ અને વીજળી સાથે વરસાદી પ્રવૃત્તિની ચેતવણી છે, જ્યારે 15 ઓગસ્ટથી હાલમાં અલગ ભારે વરસાદની ચેતવણી નથી। એટલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ખાસ કરીને સ્થાનિક વાદળો પર નજર રાખવી પડશે। હવે મિત્રો, છેલ્લા 24 કલાકનો આંકડો પણ ખૂબ મહત્વનો છે। ગુજરાતમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 29 તાલુકામાં 1 થી 4 ઇંચની વચ્ચે વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ 3.27 ઇંચ વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં નોંધાયો છે। મહેસાણા, બનાસકાંઠા, આણંદ, અરવલ્લી, મહીસાગર, ડાંગ, પાટણ અને તાપી સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે। એટલે મિત્રો, આજે જે લોકો કહી રહ્યા છે કે હવે વરસાદનું જોર ઘટી ગયું, તેમને માટે જવાબ એ છે કે વરસાદનું વિતરણ જરૂર બદલાઈ રહ્યું છે, પરંતુ ચોમાસાની સક્રિયતા હજુ ચાલુ છે। હવે વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સ્થાનિક વરસાદી ઝાપટાની શક્યતા રહેશે। શહેરના તમામ વિસ્તારોમાં એકસરખો વરસાદ પડશે એવું જરૂરી નથી। કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે અને બીજા વિસ્તારોમાં માત્ર હળવું ઝાપટું રહે। અને અમદાવાદની વાત કરતા એક વાત ખાસ યાદ રાખજો, સ્થાનિક વાદળો ઝડપથી વિકસે તો થોડા સમયમાં વરસાદનું જોર પણ વધી શકે છે। ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે। ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં બપોર પછી અથવા સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। હવે મિત્રો, ઉત્તર ગુજરાત તરફ જઈએ તો મિત્રો, સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ થયો છે અને ખેડબ્રહ્મામાં સૌથી વધુ 3.27 ઇંચ નોંધાયો છે। એટલે આજે સાબરકાંઠા ઉપર ખાસ નજર રહેશે। હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાદળોની અવરજવર ચાલુ રહી શકે છે। અરવલ્લી તરફ પણ વરસાદી માહોલ રહી શકે છે। મોડાસા અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક ઝાપટા જોવા મળી શકે છે। બનાસકાંઠા અને પાટણ તરફ પણ વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે। દાંતા, અંબાજી અને ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ વધે તો નાના નાળા અને પાણીના પ્રવાહમાં વધારો થઈ શકે છે। મહેસાણા તરફ પણ છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે। વિસનગર, ઊંઝા, મહેસાણા, કડી અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક વરસાદી વાદળો સક્રિય થઈ શકે છે। અને મિત્રો, અહીં એક વાત તમને કરી દઉં કે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જે વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તે જોતા આજે પણ સ્થાનિક વાદળો સક્રિય રહેવાની શક્યતા છે। એટલે જે ગામમાં ગઈકાલે વરસાદ આવ્યો હતો ત્યાં આજે પણ ફરી ઝાપટું આવે તો નવાઈ નહીં। હવે મિત્રો, મધ્ય ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા તરફ આજે વરસાદી માહોલ મહત્વનો રહી શકે છે। દાહોદ અને છોટાઉદેપુર તરફ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા આવી શકે છે। મહીસાગરમાં પણ વરસાદી વાદળોની અવરજવર રહેશે અને
પંચમહાલ તરફ ગોધરા અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક વરસાદ થઈ શકે છે. છોટાઉદેપુરમાં ડુંગરાળ વિસ્તાર હોવાથી ભારે વરસાદ દરમિયાન નાળા અને નાના પાણીના પ્રવાહમાં અચાનક વધારો થઈ શકે છે. તેથી વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી વધુ યોગ્ય રહેશે. નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ રહી શકે છે. રાજપીપળા અને આસપાસના વિસ્તારોમાં વાદળો સક્રિય થાય તો વરસાદ જોવા મળી શકે છે. હવે દક્ષિણ ગુજરાત તરફ આવીએ તો સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તરફ આજે વરસાદી માહોલ રહી શકે છે. ખાસ કરીને ડાંગ અને તાપી તરફ વરસાદનું જોર વધવાની શક્યતા રહેશે અને ડાંગમાં ડુંગરાળ વિસ્તાર હોવાથી વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણીનો પ્રવાહ ઝડપથી વધી શકે છે. તાપીમાં પણ ગાજવીજ સાથે વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક વરસાદી ઝાપટા આવી શકે છે. નવસારી અને વલસાડ તરફ પણ વાદળોની અવરજવર રહેવાની શક્યતા છે. હવે સૌરાષ્ટ્ર તરફ આવીએ તો રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા તરફ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મુખ્ય ચેતવણી ગાજવીજ અને વીજળીની છે. એટલે વરસાદ ઓછો હોય ત્યાં વીજળીના કડાકા સંભળાય તો સાવચેતી રાખવી. અમરેલી તરફ ધારી, બગસરા, લાઠી, બાબરા, રાજુલા અને જાફરાબાદ આસપાસ સ્થાનિક વરસાદી વાદળો સક્રિય થઈ શકે છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. રાજકોટ તરફ ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા આસપાસ સ્થાનિક વરસાદ થઈ શકે છે. જામનગર અને દ્વારકા તરફ પણ વાદળોની અવરજવર રહેવાની શક્યતા છે. સાથે સાથે હવે મિત્રો કચ્છની વાત કરી લઈએ તો કચ્છમાં આજે ગાજવીજ સાથે સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે. ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુદ્રા અને નખત્રાણા તરફ વરસાદનું પ્રમાણ વરસાદના પ્રમાણની સાથે સ્થાનિક વાદળો બદલાઈ શકે છે. મિત્રો હવે આવીએ આંબાલાલ પટેલની આગાહી તરફ. તો આંબાલાલ પટેલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની આગાહી અંગે વાત કરી છે. તાજેતરના અહેવાલોમાં તેમણે આગામી સમયગાળામાં વરસાદી રાઉન્ડની શક્યતા દર્શાવી છે. પરંતુ મિત્રો આંબાલાલ પટેલનું અનુમાન અને હવામાન વિભાગની સત્તાવાર આગાહી બંનેને અલગ રીતે સમજવી જરૂરી છે. તાજી સત્તાવાર ચેતવણી માટે આઈએમડીના બુલેટિનને આધાર માનવો જરૂરી છે. અને મિત્રો હવે જે વાત સૌથી ચર્ચામાં છે તે છે મઘા નક્ષત્ર. હાલ આપણે મઘા નક્ષત્ર તરફ આગળ વધી રહ્યા છીએ કેમ કે ગુજરાતના ખેડૂતોમાં મઘા નક્ષત્રને લઈને વર્ષોથી પરંપરાગત માન્યતાઓ છે. ઘણા લોકો માને છે કે મઘા નક્ષત્રનો વરસાદ ખેતી માટે મહત્વનો છે. પરંતુ મિત્રો આ પરંપરાગત માન્યતા છે કે વૈજ્ઞાનિક રીતે વરસાદ નક્ષત્રના કારણે પડતો નથી. વરસાદ માટે લો પ્રેશર, ભેજ, પવનની દિશા, ચોમાસાની ટ્રફ અને અન્ય હવામાન પરિબળો પણ જવાબદાર છે. એટલે મઘા નક્ષત્ર બેસે ત્યારે વરસાદ પડશે કે નહીં તેનો નિર્ણય માત્ર નક્ષત્ર જોઈને કરી શકાય નહીં. પરંતુ જો મઘા નક્ષત્રના સમયગાળામાં નવી વરસાદી સિસ્ટમ બને, ભેજવાળા પવનો ગુજરાત તરફ આવે અને વાતાવરણ અનુકૂળ બને તો સારો વરસાદી રાઉન્ડ ચોક્કસ બની શકે છે. અને મિત્રો અહીંથી આગામી દિવસોની સૌથી મોટી વાત કે 15 ઓગસ્ટ પછી હાલમાં ભારે વરસાદની સત્તાવાર ચેતવણી ઘટતી દેખાઈ રહી છે. 16 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ સુધી ગુજરાત રીજન માટે અલગ ભારે વરસાદની ચેતવણી નથી. એટલે હવે આગળનું હવામાન નવી સિસ્ટમના વિકાસ ઉપર નિર્ભર રહેવાનું છે. હવે ખેડૂતો માટે ખાસ સૂચના. જો વિસ્તારોમાં છેલ્લા દિવસોમાં સારો વરસાદ થયો છે, એટલે કે મિત્રો જે વિસ્તારોમાં છેલ્લા દિવસોમાં સારો વરસાદ પડ્યો હોય ત્યાં ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખજો. જ્યાં પાણીનો નિકાલ જરૂરી હોય ત્યાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વ્યવસ્થા કરવી. વરસાદ વચ્ચે દવા કે ખાતરનો ઉપયોગ કરવાની બાબતમાં સ્થાનિક કૃષિ નિષ્ણાંતની સલાહ લેવી. અને સૌથી મહત્વનું, ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં ઊભા ન રહેવું, મોટા વૃક્ષ નીચે આશરો ન લેવો, વીજળીના થાંભલા અને ખુલ્લા પાણીથી દૂર રહેવું. તો મિત્રો હવે આખા ગુજરાતનો અંતિમ રાઉન્ડ અપ લઈ લઈએ તો આજે ગુજરાત રીજનમાં ભારે વરસાદની ચેતવણી છે અને આવતીકાલે 15 ઓગસ્ટે પણ ભારે વરસાદની ચેતવણી છે. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ગાજવીજ અને વીજળી સાથે વરસાદી પ્રવૃત્તિની ચેતવણી છે. 16 ઓગસ્ટ પછી હાલમાં અલગ ભારે વરસાદની ચેતવણી નથી. છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને ખેડબ્રહ્મામાં 3.27 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. એટલે મિત્રો મેઘરાજાની સક્રિયતા હજુ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. હવે મિત્રો સવાલ માત્ર એટલો છે કે આગામી સિસ્ટમ ક્યારે બને છે અને તેની દિશા શું રહે છે. મઘા નક્ષત્ર નજીક આવી રહ્યું છે તો ખેડૂતોની નજર આકાશ ઉપર છે અને હવામાન વિભાગની નજર નવી સિસ્ટમો ઉપર છે. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. પરંતુ હવામાનની કહાની અહીં પૂરી થતી નથી. તમારા ગામમાં આજે વરસાદ પડ્યો હોય તો કમેન્ટમાં તમારું ગામ, તાલુકો અને જિલ્લો જરૂર લખજો. વરસાદ હળવો હતો, મધ્યમ હતો કે ભારે એ પણ જણાવજો. કારણ કે ગુજરાતનું સાચું હવામાન એક શહેરથી નક્કી થતું નથી. ગુજરાતના દરેક ગામમાંથી મળતી માહિતીથી વરસાદની સાચી તસવીર બને છે. ફરી મળીશું નવી વરસાદી સિસ્ટમ, મઘા નક્ષત્રની ચર્ચા અને સમગ્ર ગુજરાતની તાજી હવામાન અપડેટ સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, ગાજવીજ દરમિયાન સુરક્ષિત રહેજો અને સત્તાવાર હવામાન માહિતી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર ગુજરાત, જય માતાજી, જય દ્વારકાધીશ.